ભાઈ વિશાલ. હા ભાઈ. 10 વાગી ગયા. તો આજે રખોલી આપણે જવાનું હોય. રખોલી? હા રખોલી હું નથી આવતો ભાઈ વાડી. અરે ભલામણા બાપા બીમાર પડ્યા છે એટલે આપણે જવું પડશે. નહીં હાલે. અન્ય વચમાં કાલે ઘાટી ઓલું જંગલ હોરું છે ને તાડું બીક લાગે નહીં. ભલામણા બાપા કાયમિક જાય ને તું આજ એક દીમાં જવામાં બીવસ રહ્યો. હવે એ કઈ બીવા જેવું હું ભેગો તો હોઉં તારા. હવે ભાઈ તું ભેગો તો આવસ પણ બીક તો લાગે. ભૂત થાય વચમાં ખબર કાલે ઘાટી પડે છે રે. બાપાને તું કહેશ તો બાપા તો જૂના છે રે, એને કાંઈ બીક ન લાગે. હાલ ને ભલામણા હવે તો ધોરા દી જેવી લાઈટું બાઈટું બધી સુવિધા થઈ ગઈ. કાંઈ હોય નહીં. હવે હું તારા ભેગો તો હોઉં. હવે બીવસ છે નો હાલ હાલ મારા ભેગો. હારું હાલ તો તું કહેશ તો આપણે હાઈ લઈ જાય. અને તું મારો ભેગો છે એટલે વાંધો નહીં. હાલ થોડીક બીક તો લાગશે જ મને પણ બીવા ન હોય કાકા. હું હોઉં તો ખરો. હાલ હું તારી વાંહે જ છે. આયો ક્યાં જાવ છો? રખોલીએ. રખોલે હું જાઉં છું, તમે નથી જાવ ને? ના બાપા હવે અમે જાય છીએ. હવે આજનો તમે બીમાર પડ્યા તો હુઈ જાવ ને. કાંઈ વાંધો. છોકરો ધ્યાન રાખજો ને, ઓલો પારેથી ભૂંગળા આવે છે હો. હા હા ધ્યાન રાખજો બાપા. ઓલો છોટ ની ધ્યાન રાખજો. હા ભલે હો અમે જાય હો. એ હા. ભાઈ બાપાની વાડી આવી ગયો. હા કાલે ઘાટી આવી ગયા હો ને, જાપા પાણી ત્યાંથી પડે રસમાં. ભાઈ તો હું આ હે ને આપણે કે લાઈટ તો છે બાપાની. જો આ લાઈટ તો બાપાએ લાઈટ ચાલુ ના ચાર્જિંગ નથી કરી લાગતી. લે ભૂલી ગયા યાર, માંદા પડી ગયા. આવડીક લાઈટમાં દેખાય શું આપને? હોન્ડા તો છે ને, હોન્ડાની લાઈટ હોય અને બીક લાગે છો ભાઈ. જો હા તું ઉપાધિ કરવાનો ભેગો. તું તો બીવસ કે મને બીવડાવસ રહ્યો. હવે હા હાલ જવા દઉં. હો પોગી ગયા. ગાડી ઘડીએ ઘડીએ બંધ થઈ જાય. હા બીવડાવમાં તું બેઠો આવ ખાલી. હું સૌ તો ખરો. હા આવી ગયું ભાઈ. કાલે ઘાટી હાલો ભાઈ પોગી ગયા. મને બીક લાગે. અહીં તો આગળ આલું હું એને આપણે પથારી જો લીમડા નીચે કરી. હા લીમડા નીચે કરી. ગોદરા બોદરા લઈ આવ્યો ને બધા. આ તો લઈ લીધા બધા. હા ઓઢવાના લીધા ને. હા હારું હાલ હોન્ડા ગાડીમાં ચાવી કાઢ લઉં ને આપણે વાં જાય. પણ તું એમ ખેંચમાં તો ખરો યાર મને. હવે હા મને બીક લાગે ભાઈ. પેલી વખત આવ્યો વાળી તારા ભેગો નટો આવતો તો એ વસ્તુ ડરા લીધો મને. જો અહીંયા હે ને પથારી કરી નાખી હો ને. હા આ પાથરવાનું છે. આમ આમ ઓલી બાજુ. આમ છે આમ. હા શેરો મને દેવાનો ભાઈ. પાછળ જેને ગોટો મોટો પડે ફૂઈ ગઈ કાકા. એમ થોડુંક ગોટો મોટો હાલે કાંઈ. મને બીક લાગે છે. મોટો હોય જ જાવ એટલે ઉછેકા ભૂલી ગયા ને આપણે. જો ત્યાં વળી જો ગાયો ગામમાં બધું ભૂલી દીધું. મને એક તો બીકમાં કઈ યાદ ન થયું. તારી બીકમાં બધું ભૂલાઈ ગયું. હવે ચંપલા રાખી દઈશું ઓછી કેમ કર ને હાલ ને. હાલ ચંપલા રાખી દઉં. ચંપલા અહીંયા રાખી દે. હા હાલ હોઈ જાય. એટલે શું હોઈ ગયા ભાઈ. એટલે હુવા આવ્યા કે રખોલું કરવા આવ્યા? અરે મજા બત્તી લઈને ચક્કર તો મારતો હોઉં પેલા આમ. હવે હું નથી જતો. તું મારતો જા. એટલે હું એકલો જાઉં? આપણે બેસી ગયા. હું અહીં ઓમે એકલો નથી રોકાવાનો. ચાલે ચક્કર મારતા આવી પછી પાછા આવશું. હુવા ડાયરેક્ટ આવ્યા ભેગા જ સુઈ જવાનું. એક ચક્કર તો માર લઈ. એમાં ન આવ્યું હોય ભાઈ કાંઈ હાલ ને તું સુઈ જા ને. નહીં ખાય ના ચક્કર મારવી પડે. લાઈટ તો આ શું છે દેખાય છે કઈ? દેખાય છે. આમ 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 જો હા ઓલીમાં બખ્ખું છે વાઈડનું. નહીં આવે નથી જાવ એટલે હાલ ને સુઈ ગયા. ના એટલે પણ જાવું પડે. રખોલે આવ્યા હોય કઈ વાતું થોડી નથી આવ્યું. લાઈટ માર લે ને પણ આ લાઈટ પોગી અહીંયા જોતો કાંઈ નથી. હાલ કાંઈ નથી પણ હાલ તો ખરો. કાંઈ નથી. હું તો તને ખાલી આમ તો બીવડાવતો તો. હવે હાલો હાલ હાલો કાંઈ નથી. ચાલો હાલ સુઈ જાઓ હાલ.
બાપાને એમ લાગે ને કે રખો લાગ્યા છે. હોઈ જાય પણ કાંઈ ખાઈ નહીં જાય, ખાઈ જાય તો થોડુંક ખાઈ જઈશું. તો બાપા આપને ખાઈ જઈ છે. હું તો હોઈ જાઉં છું પણ થોડુંક ઓઢવા તો દે રહ્યો. તારો ઓઠું નથી ઘણીક વાર બે શું બે હે હવે લાય અહીંયા મારે હું છે હવે હવે તાર નો ઉઠાયો તને પૂરું નહીં થાય. મને બીક લાગે હવે. આ મોટો થઈને હાવ બીવે હેર્યો લે. મને બીક બહુ લાગે. તું એક તો ધરા લઈ આવ્યો ભેગો. ઉભો રહે મને હુવા દે પેલા હરખી રીતે. લીમડામાં કાંઈ ન હોય જો એનો સાયો તો મસ્તી ના સમજો. લીમડામાં મને કાંઈક દે. બાપાએ લાઈટ ચો દીધી પણ આમ તો જો ઉભો રહે બંધ તો કરવા દે થોડુંક છે એ નહીં રહીએ ચાર દે. ઓઢવા દે મને. તો કાંઈ નહીં ઓઢો પણ પગ માર આમ જો આમ જો આમ જો નો થાય આમ હોય નથી ઉજા હુઈ જાલ હરખી જા આયો હુઈ જા ભાઈ કાંઈ બોલ્યું કાંઈ નથી બોલ્યો. હવે તારા કાન ગાજે હુઈ જા ને હવે આમ હવે આવ્યું હોય ત્યાં બીકો બોલ્યું ભાઈ. એટલે તું હુઈ જા ને કાંઈ નથી હવે ઓલા કૂતરા બોલતા હોય છે હવે. હા તું હુઈ જા. અલા હાલ ને ઘરે વહી જા. નથી જાવ ઘરે ઉભો રે. વાતે કોક આવે બે જણ ઉભો જણા આવેલા માણા હે ઇન્સાન છે પણ તું આટલી બધી છે ને. એટલે હાલ ને વચમાં પેમાં કાકાની વાડી પડે ત્યાં હિલાય ચા પાણી પીતા આવીને ઓલી પણ વચમાં કાલી ઘાટી પડે તો ઈ તારી સાચી વાત છે. બીક તો મને લાગે, તને લાગે? મને બીક તો લાગે જ ને. કાલી ઘાટી નહીં પડે. આઈલા જા ને હાલ તો આઈલા જા. એટલે 50 નું ત્યાં નામ લઈ લીધું. હા જોજે એલા એક તો લાઈટ આવી રે નથી લઈ આવ્યા. દેખાતું જ નથી. મોબાઈલમાં ચાર્જિંગ નથી પાછું. ચાર્જિંગમાં તો રાખી દેવાય ને મોબાઈલ કાકા. છોકરા નથી થવા દેતા. એની મને આજ પાછી અંધારું એવું હોય આજ તો. અંધારું બહુ છે, ફૂલે ફૂલ. આમાં નો આવતો હોય ને કોઈને ખબર ન પડે ને એ તો હલાવે. બાકી આપણને ખબર છે અહીંયા ભૂત થાય છે. અજયણા હોય ને એની પથારી ફેરી બોલે એ તો એલા ભૂંદેડા બોલે. નથી ભાઈ, ભાઈ નથી જાવ રેવા દે. પાછા એટલે ચા નું નામ પડ્યું હાલ ને પી આવી ચા. કાકા ચા જીવતા છે, ચા પીશું રિયા. અવાજ આવે એ તને સાંભળતો નથી. એ તો અવાજ આવ્યા રાખે. આંબરે જે જયડું છે જો ભાઈ પગમાં કોઈ ખેંચો જો જો. એલા પગ નથી ખેંચો એ જયડું હોય છે. જયડામાં ભરાણો હોય છે તું. નથી ભાઈ પગ ખેંચો. તું હવે જયડામાં ભરાણો હોય. હાલ હાલ મારે ભેગું હાલ હવે. ભાઈ બીક લાગે હો હકીકતમાં. નથી જાવ હું તને ના પાડું. એલા પણ એ જયડું હતું હાલ ને. એલા તું શું આટલો બીવસ રહ્યો? જયડું નથી ભાઈ, હકીકતમાં પગ પકડો મારો. હવે જયડું હતું એ હવે હાલ હાલ જોઈને હાલ. ફોનમાં ચાર્જિંગ નથી કરીને આવતો. ચાર્જિંગ નથી એલા. એલા હવે આ બે કોક જણા હુતા છે. પેમા કાકા તો એકલા આવે. આજે હું તો હું એકલા જ જોઉં ભાઈ. આમ તો કહું કાંઈ આવે ને થાય ભૂત. એલા પેમા કાકા હે પેમા કાકા હે પેમા કાકા એલા ક્યાં હે? તું બીવસ છે પણ હવે શું છે ભાઈ? એટલે તમે કોણ હો? પણ મારા બાપાના જ મેળે નતું એટલે અમે આવ્યા બે ભાઈ હવે રખો લે. પેમા કાકાના છોકરા છે બે. એવું હે એમ? આ તો પેમા કાકાના છોકરા હેલા. એવું એમ ને? હા તો આમ બીવડાવાય નહીં આને કોઈ દી આપણે જોયા તો નથી રહ્યા. અમે આ પાછો કાકો મારો હવે ભડકાવીને મૂકી દે હેરિયો. જોને ભાઈ પગ જોઈને મને લાગે બીક હચું કર. આમ ઊભા તો થાવ હવે. એટલે એ શું છે શું છે ઊભું થઈને શું છે તમારે? એટલે અમે ચા પીવા આવ્યા છે. હવે કાકા અત્યારે કઈ ચા હોય ભાઈ જોતો અહીંથી નીકળતા તો કીધું ચા પીતા જાય પેમા કાકા ની. એ પેમાં કાકા હોય ત્યાં ચા પીવાનું. કાકા જોવો તો ખરા હવે કોકના છોકરાઓને ટારી દેવો તમે. હા તમ નો બીવડાવે કાકા. એ બીવડાવતા એનાથી તો વધારે તારામાં બી ગયો હવે. નિયાથી નીકળ્યા ને એટલે મેં કીધું આવડવા કે આ તો ના જ પડતું. મેં કીધું હાલ ને પેમા કાકા ને છોકરો નિયા છે ને તને ના જ પાડતો તો એમ ચા પી આવી. સારું હતું.
હુઈ જાય કા આપણા બાપાના ભાઈબંધ હું જે હાલ એ ઊભા તો થાવ, હું તમને એક વાત કહું. એ ઊભા તો થાવ, એલા ઊભા થાવ. એ કા શું છે એલા નીચો બે. લા એવું ન કરે એ આપણા બાપાની વાતો ચીતું કરતા છે ભાઈ. હવે તબિયત પૂછશે હમણાં જોજો. બીવડાવે નહીં, આ તું સાનો મોનો થઈને ભાઈબંધ લાગે છે એને. ખોટા ન બીવડાવે. બંધ રહે. એલા છોકરાઓ હા છે ને અહીંયા કાલી ઘાટી છે, એ તો ખબર. અહીંયા છે ને ભૂત થાય છે. એટલે પણ આમ તો રે, પણ હવે તું અહીંયા ભૂત થાય છે હો. હવે એવું ભૂત કાંઈ ન હોય. હવે ભૂત થાય છે કઈ હું તો જાઉં ઘરે. નથી જાવ ઘરે ઊભો તો રે, પણ હું કીએ જો કોક માણા હોય ને, માણા એના હા. સીધા પગ હોય, હા ભૂત હોય ને ભૂત તેના વાંકા પગ હોય હો, ઊંધા પગ હોય. હવે એવું બધું જૂના જમાનામાં વહી ગયું કાકા. એવું કાંઈ ન હોય હવે. એ પણ આ છોકરાઓ ન માને ને. વહી ગયું હવે બધું જૂના જમાનામાં. હવે તમે તો વાતું કરતા હોય તો હવે લાઈટું બાઈટું થઈ ગઈ છે હવે તો. એલા એ આજકાલનું નથી, આ કાલી ઘાટીનું છે, બહુ જૂનું. એટલે તમારા બાપા અહીંયા રખો લાવતા તો એ તો આવતા નતા. અવાજ આવે, તમારા બાપા માંદા પડ્યા ને? જો ભાઈ હા એ તો માંદા તો પડ્યા છે. તો એ બીજ થી જ માંગતા પડી તો ગયા. અમને તારી કાકા વાતું કરી નથી, તમે બીવડાવું આવી પણ એ ગયું. તમારી અમે વાતું ન કરે, વાતું કરે ને તો તમે તો બી જાવ ને પાછા રખો લાવો નહીં. હવે શેનો અવાજ આવે? એ ઝાંઝરાનો અવાજ આવે, પછી કૂતરા રોવે એનો અવાજ આવે. તમે ધ્યાનથી ના રહેજો. હમણાં આવતો તો અવાજ કૂતરાનો. એટલે તું હુઈ જા ને. આ તમે ભાઈ જવા દો તો હાલો તો નીકળો તો અમે અહીંયા બરોબર છે. જા. આને તો આપણે સાચું કહી તો આને તો વળી ખોટું લાગે. હા મને તો ન સંભળાણું હું કરી. હમણાં સાંભળવાનો હું તને કહેતો તો ઘરે હોય આજે. તું હા કરે ભાઈ તમે જવા દો. આમ નીકળો તમે આ તો અહીંયાથી. માને નહીં. હાલો હાલો આપણે હાલો હવે. આ માનતા જાઓ અહીંયાથી શું હવે. આપણે કઈ. અરે તું આમ થોડોક આગો એલા ભાઈ તમારી એક ઓલી બત્તી છે. બત્તી છે પણ એમાં લાઈટ નથી થતી બરોબર. જો ચાર્જિંગ કરતા જ બાપા ભૂલી ગયા. જો તો ધ્યાનથી હું જો. એલા ભાઈ તમે બીવડાવો મને. જાઓ ને તમારું કામ કરો ને યાર કરતા હોય. હાલો હાલો હા એટલે હું થાવ તોય તું હું તારા ભેગો. હવે ઈ તો કોક હતા આવે. ઝાંઝરાનો અવાજ ને હું ઓલો કૂતરાનો અવાજ હમણાં બોલતા હતા. કાંઈ નતા બોલતા. હુઈ તો મને ન સંભળાય. મને તો સંભળાણું. એ તો બોલે. હવે તારામાં તો બીક જ ગરી ગઈ છે. હુઈ જા આરામથી. હુઈ જા હવે આરામથી. હાવ કાંઈ બોલતો નહીં. એલા ભાઈ અવાજ આવે. એટલે ક્યાં તારા કાન ગાજે છે ભાઈ. હવે આગો રે. ઝાંઝરાનો આવ્યો જો. એટલે આ એટલે ઓલા કૂતરા મીંદડા ને બધા બોલે પા મોઢું તો ઉકાળું રાખ. બીક લાગ. એટલે મને હવે બીક થોડીક મને લાગવા માંડી છે. તું હવે તો બીક તને લાગે કાલને ઘરે હોય જાવ બાપા વધશે. એલા રેવા પણ તું એને હું આવું નીચે વયો ગયો. એ આમ નો હોય કાકા. હવે આમ નો હોય. હવે બીક લાગે. ઝાંઝરાનો અવાજ તને નથી સંભળાતો? આ જો તો કૂતરા એ તો ઓલા કૂતરા ભોંકતા હોય. આ જંગલી કૂતરા હોય. હવે ઝાંઝરાનો અવાજ આવે. આને તો ઘરે ઝાંઝરાનો સંભળાતો નથી તને? આવ્યો. એવું કાંઈ ન હોય ભાઈ. હવે તું હુઈ જા ને યાર. હવે નીંદર જો આવે અવાજ જ આવે. આગળ એક કામ કર. આપણે પેશાબ કરતા આગળ મને બાથરૂમ લઈ ઊભો થા. ના મારું ઊભો થા ને. કોઈ દી નહીં આવો ભેગો. મને બહુ બીક. હા તો તું હુઈ જા. હું એકલો જાઉં. ના હું આવું. આવતો હોય તો આવું ને. હવે મોથી આવી. એટલે આ તને જોઈને મને હવે તો બીક માંડી છે લાગવા. હવે બીક લાગે. હાલો હવે આમ પેશાબ કરતા આવીને આમ ચક્કર બત્તી ક્યાં ગઈ? એટલે પણ તું ઊભો તો રહેવા દે. એલા એ હાવ હવે મૂતરી લે. હવે આ અહીંયા પથ્થારી કરીને અહીંયા મૂતરી લે ને કરીને મૂતરી લે. હવે ઝાંઝરાનો અવાજ આવે. એટલે તું પણ ઉભો વાં કાંઈક છે. એલા એ હાથ. એટલે ઊભો તો રે. પણ શું છે? વાં કાંઈક છે. જો એ હાથ જો આવ્યો. હવે નથી કરવો પેશાબ. સમજો હું ચાવું પણ હું સાવ. એલા એ નથી કરવો પેશાબ. બસ હા તો હુઈ જા. હુઈ જા હવે. હુઈ જા તું હવે. નકર બી થયો. બીક લાગે તો સુઈ જા ને. હા હવે મને ઉડાવે એને પણ હવે હનુમાન જ્ઞાન ગુણ સાગર ઉદય તુલિત બદલામાં અનેલી પુત્ર પવન જગનામાં
હનુમાન હનુમાન સાગર હા બાપા કેતા હતા જય હનુમાન બાપા જય હનુમાન બાપા હનુમાન બાપા અમને બચાવી લ્યો ઘરે વયા જાય ઘરે જાઉં ગાડી નથી લેવી ભાઈ હાલ ને તું ગાડી ભાઈ ગાડી હાલ ને મારી ગયું ચંપલું હાલ તો ચંપલું થઈ ગયું